છેક છેલ્લી જનગણના આપણે 2010માં કરી હતી. હવે એ સિરીઝમાં આપણે જોઈએ તો છેલ્લી આપણે જે ભારત સરકારના આઝાદી પહેલાં કરી તે 16મી જનગણના અને આઝાદી પછીની 8મી જનગણના આપણી થઈ રહી છે. નેક્સ્ટ, મુખ્યત્વે આના એક સંદર્ભ તારીખ જે આપણે કહીએ કે રેફરન્સ ડેટ દેટ ઇઝ 1 માર્ચ 2027 રાતના 12 વાગ્યાની. જનગણનાના મુખ્ય બે ભાગ છે. સૌથી પહેલાં આપણે હાઉસ લિસ્ટિંગ કરીએ છીએ અને સેકન્ડ છે કે વસ્તીની ગણતરી કરીએ છીએ. પહેલો જે વસ્તી ગણતરીનો તબક્કો છે એ આપણે 30 દિવસ માટે લઈએ છીએ, જેમાં આપણે જનરલી લોકોની આવાસની સ્થિતિ કેવી છે, કુટુંબ કેવી રીતે રહે છે, એની સુવિધાના સાધનો કયા કયા છે, આપણે બેઝિક માહિતી લઈએ છીએ. એટલે પહેલાં આપણે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી લઈએ છીએ અને ભાગ 2 કે જે આવતા ફેબ્રુઆરીમાં આવશે ત્યારે દરેક વ્યક્તિનું સ્થળાંતર, ડેમોગ્રાફિક આઇટમ્સ, સોશિયો કલ્ચર, બાકી બધી જ માહિતી આપણે એમાં લઈએ છીએ. તો જે પહેલો ભાગ છે એના માટે આપણે હાલમાં ફોકસ કરીએ છીએ અને એના આધારે આપણે કામગીરી આગળ કરાવીશું. નેક્સ્ટ, જાહેરનામાનો સમયગાળો. હવે જેમ આપ સમજો છો તેમ આને એક વૈધાનિક કાનૂની રીતે આપેલા આવે છે. તો એના આધારે આપણે જોઈએ તો આના માટેનું ગેઝેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 16/6/2025 બહાર પાડેલું હતું અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એને ગેઝેટમાં 18/7 રીપબ્લિશ કર્યું હતું. ફર્સ્ટ ડેટ જે આપણે કહ્યું કે હાઉસ લિસ્ટિંગનું, એનું જાહેરનામું આપણે 5/5/26 આપ્યું, જેની એક કોપી આપણે બધાની ગેઝેટમાં હાજર છે કે જે મુજબ આપણે આના 2 ટુકડા આપ્યા છે કે સૌથી પહેલાં ઘનગણના જે આપણે ઘર યાદીની કામગીરી કહે છે હાઉસ લિસ્ટિંગ, દેટ ઇઝ 30 days. એઝ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇટ શુડ બી બિટવીન એપ્રિલ ટુ સપ્ટેમ્બરના કોઈ પણ 30 દિવસ. રાજ્ય સરકારે 30 દિવસ આપણે કીધા છે કે 1 જૂન 2026 થી 30 જૂન 2026. હવે એની આગળનો એક જે 15 સપ્ટેમ્બરનો તબક્કો ગણીએ છીએ એ સેલ્ફ ઇન્સ્યોર્ડ કહીએ છીએ, એ એની પહેલાંના 15 દિવસ લઈએ છીએ. દેટ ઇઝ 17th of May to 31st of May. એક્ઝેક્ટલી આપણને જોડ એવા જરૂરી છે, એનું કારણ પાછળ ટ્યુટોરિયલ્સ આપણે બતાવવામાં આવશે. આના માટેના જે 33 પ્રશ્નો આપણે કહીએ છીએ એ આપણે ઓલરેડી ગેઝેટ પબ્લિશ કર્યા છે. એ ગેઝેટની કોપી પણ આપણે બધાની પાસે ઉપલબ્ધ અવેલેબલ છે. બરાબર. બીજો જે તબક્કો છે એની તારીખ અને એના પ્રશ્નો ભવિષ્યમાં ડિક્લેર થશે કે જેમને સમયગાળો આગળ વધશે એવી રીતે. નેક્સ્ટ, જે 33 પ્રશ્નો આપણે કીધા એની એક નાનકડી ઝલક આપની પાસે છે કે ભાઈ મકાનનો નંબર શું છે, દિવાલમાં કયા પ્રકારની સામગ્રી વપરાય છે, છતમાં કેવી સામગ્રી વપરાય છે, મતલબ કાચી મકાન છે, પાછું મકાન છે, કેવી રીતનું છે, તમારા ઘરમાં કેટલા મકાનો છે, એ કેટલા રૂમ છે, અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત નથી. નેક્સ્ટ, પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત કયા રહેલા છે. મતલબ કુલ આજે 33 પ્રશ્નો આપણે કીધા છે એની એક ઓફિશિયલ કોપી પણ આપણી બધાની પાસે અવેલેબલ છે. દેટ ઇઝ અ પબ્લિશિંગ. 33 પ્રશ્નો પબ્લિશ કરવાનું કારણ ખાસ એ છે કે જ્યારે પણ વસ્તી ગણતરી આપના ઘરે આવે અને આ 33 અન્ય કોઈ સવાલ પૂછો તો તમારો જવાબ પણ થતો નથી. આ 33 પ્રશ્નોનો જ સવાલ, આ 33 પ્રશ્નો જવાબ આપવાનો છે. એના સિવાય કોઈ સવાલ પૂછશે પણ આપણે જવાબ પણ થતો પણ નથી. બધા આપવા કાનૂની રીતે બાધ્ય પણ છે અને માહિતી તમે ન આપો તો ખોટી માહિતીથી આગળ તકલીફ પડશે. એનું કારણ આપણે સમજાવું છું. નેક્સ્ટ આપણે તૈયારીમાં જોવા જઈએ તો કુલ 12 ડિસેમ્બરે આપણે આના માટે આખું અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. એના માટે કેબિનેટ આખી બેસેલી હતી. વહીવટી જ્યુરિસ્ડિક્શન યુનિટ જે આપણે કહીએ છીએ આપણે ડિસેમ્બરની તારીખમાં બધા જ સ્થિર કર્યા હતા. એટલે હવે ગુજરાત રાજ્યના જિલ્લા, ગામ કે એમાં કોઈ ફેરફાર થવાનો છે નહીં. આપણે આના માટેની એક નેશનલ લેવલની કોન્ફરન્સ થઈ હતી જાન્યુઆરીમાં, જેમાં આ બધી સેન્સર કરવામાં આવ્યું હતું કે ભાઈ ઘણા સમયથી કાર્યક્રમ ચાલી રહ્યો છે. હવે આ વખતે જે ડિજિટલ માધ્યમથી કરવા માંગીએ છીએ એના માટે પ્રી ટેસ્ટ કરવો જરૂરી હતો. એટલે 26માં આપણે 2025માં 30થી 10 નવેમ્બર આપણે આ કર્યું હતું 3 જગ્યાએ, એક અર્બન એરિયામાં અને 2 રૂરલ એરિયામાં, જેમાં ટેસ્ટિંગમાં એપ્સ બરાબર ચાલે છે, નથી ચાલતી, કોઈ પ્રશ્નો આવે છે નથી, એના માટે આપણે કર્યું હતું. એના પછી આપણા જિલ્લા લેવલના જે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સ ગણાય છે અને 4 ઓફિસર એની રિમોટ માટે આપણે ગેઝેટ બહાર પાડી ચૂક્યા છીએ. નેક્સ્ટ, ડિજિટલ સાધનો. આપણે જે રીતે કહીએ છીએ હાલમાં ડિજિટલ કરીએ છીએ, આપ સૌના ધ્યાનમાં હશે તો પહેલાં વર્ષની થતી હતી ત્યારે એક મોટું શીટ આવતી હતી કે જે માણસો મેન્યુઅલી ભરતા હતા શિક્ષકો. આ વખતે ગવર્મેન્ટ તરફથી એ વિભાગ લેવામાં છે આપણે આ વખતે એકદમ ડિજિટલ વસ્તુ કામ કરાવીએ. એના માટે પ્રયત્ન એ છે કે સૌથી પહેલાં મોબાઈલ એપ દ્વારા ડેટા કેદરી કરવામાં આવશે. હવે આપના સૌની પાસે એક આ ગેઝેટ તો છે જ, એમાં આપણે દેખાડવામાં આવશે કે ભાઈ દેર ઇઝ એન ઓપ્શન ઓર અ કોન્સેપ્ટ કોલ બ્રિંગ યોર ઓન ડિવાઇસ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પોતે પોતાનું એક જનગણના માટેની એપ બનાવી છે. વસ્તી ગણતરી એમાં લોગિન કરીને આમાં એ જ પ્રશ્નો બતાવી શકશે. દરેક ડેટા સાંજે બાજુ સિંક થશે. એટલે તમારે પહેલાં જે મોટું ફોર્મ ભરવાનું હતું એમાં તમને મુક્તિ મળશે, ડેટા વધારે ફાસ્ટ થશે. જાહેર જનતા માટે સ્વગણતરી ઓલું થશે કે તમારા ઘરે વસ્તી ગણતરીવાળો આવે, તમને 33 પ્રશ્નો પૂછે, તમને સમજાવે, એમાં સમય જાય. એના કરતાં જે ફેમિલી બિઝી હોય છે કે જે લોકો પોતે પોતાની માહિતી સામે આપવા માંગે છે પ્રોટેક્ટેડ ડિસ્ક્લોઝર રીતે, તો એ પોતાની ડેટા ભરી શકે છે.
દરેક પ્રવૃત્તિના સંચાલન અને દેખરેખ માટે વેબ પોર્ટલ, દેટ ઇઝ સેન્સસ મોનિટરિંગ એન્ડ મેનેજમેન્ટ પોર્ટલ, અને એક હાઉસ હોસ્ટિંગ માટે વેબ મેપિંગ છે કે આમાં દરેકે દરેક ઘરને એક પિન આપવામાં આવશે, જીઓ ટેગ થશે, જેના કારણે વસ્તી ગણતરી કયા મકાનની થઈ છે આપણને ખબર પડશે. નેક્સ્ટ, હવે જે કહ્યું મોબાઈલ એપમાં આ જે તમારી સામે સ્ક્રીનશોટ છે દેટ ઇઝ ફોર ઇન્યુમરેટર્સ. ઇન્યુમરેટર સામે જે એપ આપવામાં આવશે દેટ ઇઝ એન્ડ્રોઈડ iOS બંને માટે બનેલી છે. એ ભારતની 16 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમાં ગુજરાતી એક છે. એમાં ઓફલાઈન ડેટા માટે જોગવાઈ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ નેટ એક્ટિવિટી નથી તો પણ એમાં ડેટા સેવ થશે. સાંજે જ્યારે સિંક કરવા ઈચ્છે છે ત્યારે મેઇન સર્વર્સ જે દિલ્હી, લખનઉ અને બેંગ્લોરમાં છે ત્યાં સિંક થશે, એટલે ડેટામાં વાંધો નહીં આવી શકે. ગણતરીદારો સુપરવાઇઝર પોતાના મોબાઈલનો ઉપયોગ કરી શકે છે, જેમાં ઇનબિલ્ટ ડેટાબેઝ ચેક્સ છે કે તમે જે ડેટા નાખો છો એમાં કોઈ ભૂલ હશે તો પોતે બતાવશે કે આ તમે ડેટા ભર્યો નથી, આ ડેટા ભરવાનો બાકી છે, અથવા આમાં આંકડો હતો આ તમે નથી આવી બરાબર આંકડા. નેક્સ્ટ, આમાં સૌથી નવો વિષય આ વખતનો છે કે પહેલીવાર ભારત સરકાર એક સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે. એની વેબસાઇટ આપણી પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે સેમ થિંગ. આ વસ્તુ અલગ એવી રીતે છે કે ભાઈ આ વ્યક્તિ પોતે ભરી શકે છે. ઇન્યુમરેટરના જે 33 પ્રશ્નો છે, 33 પ્રશ્નો સોલ્યુશન એપમાં તમને મળી રહેશે. આમાં તમે પોતાનો મોબાઈલ નંબર નાખો, એના કારણે તમારે કેપ્ચા જનરેટ થશે. તમારો મોબાઈલ નંબર ઓટીપી એક જ વાર આવશે, આમાં બીજી વાર આવવાની જરૂર નહીં પડે. તમે આના એ 33 પ્રશ્નોનો સેમ મેનરમાં ઉત્તરાણ આપો એટલે છેક છેલ્લે તમારે 33 જવાબ છે સેલ્ફ ઇન્યુમરેશન આઈડી જનરેટ થશે, જેનો એક સ્ક્રીનશોટ તમારે પોતે રાખવાનો આવશે. નવો ઓપ્શનમાં સેન્સસ ઇન્યુમરેશન જે સેલ્ફ ઇન્યુમરેશન, એમાં દરેકે દરેક વ્યક્તિ પોતાની રીતે કરી શકે છે. એમાં એણે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો, એકવાર ઓટીપી આવશે એટલે માણસ રજિસ્ટર થશે. પછી એ વ્યક્તિ પોતાની રીતે આખું પોતાના એ જ 33 પ્રશ્નો ભરી શકે છે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્યુમરેશન આઈડી જનરેટ થશે, જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે. એટલે હવે આ શું તો આ ડેટા તમે જે કર્યો એ ડેટા ત્યાં ફેચ થઈને સર્વરમાં સ્ટોર થઈને રહેશે. જ્યારે વસ્તી ગણતરી તમારે ત્યાં આવે ત્યારે પહેલાં 33 પ્રશ્નો આખા ભરે, એના કરતાં તમારે સેલ્ફી આઈડી આપવાનો છે, એટલે તાત્કાલિક 33 જવાબ એમણે જે ભરશે તમારી પાસે આવી જશે. એટલે એનું ડેટા ખાલી વેરીફાઈ કરી અને સબમિટ કરી દેશે. એટલે દેટ વિલ સેવ ધ ટાઈમ. દેટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ. બીજો મુદ્દો એ પણ છે કે જો તમે પોતાનો ડેટા ભરો છો તો વધારે ભૂલ ઓછી થવાના સાચો ડેટા મળવાની શક્યતા રહેલી છે. નેક્સ્ટ, એસીના ફાયદા જે આપણે તમને કીધું જલ્દી ડેટા ભરી શકાશે. ના ના, આપણે ભરીને આપવા. સેલ્ફ ઇન્યુમરેશન છે. ફોર એક્ઝામ્પલ મારો જે ડેટા છે હું પોતે ભરીને રાખીશ, એટલે એક સેલ્ફ ઇન્યુમરેશન આઈડી આવશે. જ્યારે ગણતરીદાર મારા ઘરે આવે તો 33 પ્રશ્નો ભરે એટલે મારે એને એસી આઈડી સામે આપવાનું છે કે મારા ડેટા ભરેલો છે ને આ ડેટા છે. જેવો મેં ડેટા આપે એટલે સીધો ડ્રાફ્ટ સેવ થઈ જશે. બરાબર, આપ જોઈ શકો છો એમ જ્યારે દિલ્હીમાં વસ્તુ શરૂ થઈ હતી ત્યારે માન્ય રાષ્ટ્રપતિશ્રીએ કરેલું છે. નેક્સ્ટ, પ્રધાનમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રીએ પણ સેલ્ફ ઇન્યુમરેશન કરેલું છે. એક ટ્યુટોરિયલ છે જેમાં આપણા સેલ્ફ ઇન્યુમરેશનના ખાસ પ્રશ્નોનો જવાબ આવી જશે.